નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના વોર્ડ નંબર 12 વિસ્તારમાં આવેલા પ્રમુખ સ્વામી કુટીર રોડ પર પાણીની લાઇનમાં લીકેજ સર્જાયું છે। લીકેજના કારણે લાખો ગેલન પાણીનો વ્યય થઈ રહ્યો છે અને જેને લઈને રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। સ્થાનિકોએ તાત્કાલિક લીકેજ દૂર કરવાની માંગ કરી છે। પ્રમુખ સ્વામી કુટીર સોસાયટી છે, તેમાં આ પાણી લીકેજની સમસ્યા વારંવાર થાય છે। એક તો અમારા રોડ 25 વર્ષ થવા છતાં એક પણ વાર બનાવવામાં આવેલ નથી અને સોસાયટીમાં આ વારંવાર લીકેજ થાય છે અને લીકેજ થયા પછી કોર્પોરેશન તરફથી બરાબર પુરાણ કરવામાં આવતું નથી, એટલે અહીંયા ભારદારી વાહનો જાય એટલે ભારદારી વાહનોને લીધે વારંવાર આ તકલીફ સર્જાય છે। આ પ્રમુખ સ્વામી કુટીર જેના અંદર દર 15 દાડે મહિને 2 મહિને મેક્સિમમ 2 મહિનામાં એકાદ વખત તો થાય છે જ જે આ પાણીની લીકેજની સમસ્યા છે। અમને તો એમ કે હવે પેલું આગળ રોડ બનવાની તૈયારી થશે, મને ખબર નહીં કે હવે આ પાણી લીકેજની તૈયારીઓ રાખવાની જ છે। હવે ચોમાસામાં તો અમે પલળતા હતા જ, પણ હવે તો 12 માસ અમારે તો એ પોઝિશન આવી ગઈ છે કે ગમે ત્યારે અમારે તો ચંપલ સીધા રખાય જ નહીં, અમારે તો વરસાદી ચપ્પલ સાઈડમાં રાખવાના જ નહીં, અહીં જ રાખવા પડે છે।